શું તમારી પાસે જીઓ, વીઆઈ અથવા તો એરટેલનું સિમ કાર્ડ છે? તો હવે આગળના સમયમાં ભાવ વધારા માટે તૈયાર રહેજો. રિચાર્જના ભાવ વધવાના છે. કેટલા? 16 થી 20% સુધી ભાવ વધવાના છે. મહત્વની વાત તો એ છે કે હમણાં જ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર આ બધી જ માહિતી સામે આવી છે. આ જે વધારો છે, ભાવ વધારો છે, એ 8 વર્ષમાં ચોથી વખત ઝીકવામાં આવ્યું છે. પરંતુ શા માટે થઈને સતત ભાવ વધી રહ્યા છે? શા માટે થઈને રિચાર્જના ભાવ આ 8 વર્ષની અંદર ચોથી વખત વધ્યા? કેમ સરકાર કંઈ નથી કરી રહી? આ બધું જ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. અમેરિકનની ફાઇનાન્શિયલ કંપની મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ હમણાં જાહેર કરવામાં આવ્યો. એની અંદર એક દાવો કરવામાં આવ્યો છે કે આગળના સમયમાં જે વર્ષ આવનારું છે, એટલે કે 2026-27નું જે નાણાકીય વર્ષ છે, એના ફર્સ્ટ ક્વાર્ટર એટલે કે પહેલા ત્રિમાસિક એટલે કે શું થયું, એપ્રિલ, મે અને જૂનની અંદર ભાવ વધારો ઝીકાઈ શકે છે. આ ભાવ વધારો કોણ ઝીકશે? જીઓ, એરટેલ અને વીઆઈ પોતાના રિચાર્જના ભાવ વધારશે, એના પ્લાનના ભાવ વધારશે. મહત્વની વાત તો એ છે કે પહેલા એવી ગણતરી કરવામાં આવી રહી હતી કે માત્ર 15% ભાવ વધારો ઝીકવામાં આવશે, પરંતુ હવે નવા અહેવાલો એવું કહી રહ્યા છે કે આગળના સમયમાં 16 થી 20% સુધી ભાવ વધારો ઝીકાઈ શકે છે. 16 થી 20% જો ભાવ વધારો ઝીકાય તો તમે જે પ્લાન અત્યારે ખરીદી રહ્યા છો એમાં કેટલો ફરક પડશે? જો તમે જીઓ યુઝર છો તો અત્યારે જે 28 દિવસનો પ્લાન છે 299 મળી રહ્યો છે, તે વધીને 359 રૂપિયા પહોંચી જશે. જ્યારે પોપ્યુલર 5G અનલિમિટેડ પ્લાન જે 349 નો છે એ હવે 419 રૂપિયાનો થઈ જશે. જો તમે એરટેલ યુઝર છો તો એરટેલનો 28 દિવસનો 5G નો પ્લાન જે 349 રૂપિયામાં મળી રહ્યો છે તે પણ વધીને 419 રૂપિયાનો થઈ જશે. જ્યારે 449 વાળો પોસ્ટપેડ પ્લાન વધીને 539 રૂપિયાનો થઈ જશે. જો તમે વીઆઈ યુઝર છો તો વોડાફોન આઈડિયાનો 340 નો જે બેઝિક 5G નો પ્લાન છે એ 408 રૂપિયાનો થઈ જશે. એટલે આમ સરેરાશ ગણતરી કરીએ ને તો એક સામાન્ય યુઝર્સને દર મહિને 50 થી 70 રૂપિયા વધારે ખર્ચવા પડશે. વાર્ષિક ધોરણે તમારા બજેટ ઉપર 840 રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવશે. 840 રૂપિયા તમારે દર વર્ષે આ બધી જ કંપનીઓને આપવાના છે. મહત્વની વાત તો એ છે કે બીજો એક પ્રશ્ન તમને એમ થતો છે કે શા માટે થઈને આ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે? તો સૌથી મોટું જે કારણ આ કંપનીઓ બધી આપી રહી છે એ છે કે અમે 5G અપગ્રેડેશન કરેલું છે, એટલા માટે થઈને હરાજીમાં જે રૂપિયા આપેલા છે એને જ કારણે અમારે હવે પૈસા વસૂલવા છે. 2022માં 5G સ્પેક્ટ્રમની હરાજીમાં કંપનીઓએ 1.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આટલા મોટા રોકાણ બાદ અત્યાર સુધી કંપનીઓ સસ્તા ભાવે 5G આપી રહી હતી અને હવે નફો મેળવવો જોઈએ એટલા માટે થઈને પૈસા વધારી રહ્યા છે, રિચાર્જના ભાવ વધારી રહ્યા છે. બીજો અને સૌથી મહત્વનું જે કારણ આપવામાં આવ્યું છે એ છે ARPU. હવે ARPU શું છે? એવરેજ રેવન્યુ પર યુઝર્સ. આ તમને નથી સમજાયું તો તમને ચોખ્ખી ને સીધી ભાષામાં કહું ને તો એક કંપની છે એ પર યુઝર્સ કેટલા કમાઈ રહી છે એને કહેવાય છે ARPU. સામાન્ય રીતે જો જોવા જાય તો એવરેજ માનવામાં આવતી હોય છે કે સામાન્ય રીતે કેટલા કમાય છે, તો અત્યારે હાલ પૂરતું 300, તો હવે એને વધારવાનું લક્ષ્યાંક દરેક કંપની વિચારી રહી છે. અને ત્રીજું અને મહત્વનું, જીઓનો IPO. ટૂંક સમયની અંદર જીઓનો IPO આવી રહ્યો છે, એટલા માટે આગળના સમયમાં એ જીઓનો IPO સારી રીતે ચાલે અને આગળના સમયમાં નફો દેખાડી શકાય એટલા માટે થઈને પણ આગળના સમયમાં ભાવ વધારો જીઓ દ્વારા ઝીકવામાં આવી શકે છે. મોર્ગન સ્ટેનલીના એનાલિસિસ મુજબ એરટેલ સૌથી વધુ ફાયદામાં રહી શકે છે. 2028 સુધીમાં તેનો રેવન્યુ શેર વધીને 40% થઈ શકે છે. બીજી બાજુ વીઆઈ એટલે કે વોડાફોન આઈડિયા સૌથી વધુ જોખમમાં છે. ભાવ વધતા જ ગ્રાહકો BSNL અથવા અન્ય નેટવર્ક તરફ જઈ શકે છે. વીઆઈ પહેલેથી જ ગ્રાહકો ગુમાવી રહ્યું છે. ભાવ વધારાથી જે ગ્રાહકો બચેલા છે એ પણ શિફ્ટ થઈ શકે છે. ત્રીજું છે BSNL. આમ જોવા જઈએ તો ફાયદો થવાનો છે, કારણ કે મોટા ભાગની જે પ્રાઇવેટ કંપનીઓ છે એ પોતાના ભાવ વધારે ત્યારે BSNL માં જે ગ્રાહકો છે એ વધારે જોડાતા હોય છે. મહત્વની વાત તો એ છે કે BSNL પણ છુપી રીતે તો ભાવ વધાર્યા છે. કેવી રીતે ભાવ વધાર્યા છે? તો પહેલા જે રિચાર્જનો પ્લાન 35 દિવસ ચાલતો હતો એ હવે 22 દિવસ ચાલે છે. હવે જે ભાવ વધારો છે ને સામાન્ય રીતે ટેરિફ કહેવામાં આવ્યું છે અને ટેરિફ કોઈ નવું છે જ નહીં. 2019માં પણ આવી જ રીતના વધારવામાં આવ્યો હતો. 2019માં પ્રથમ વખત 30 થી 40% ભાવ વધારો ઝીકવામાં આવ્યો હતો. 2021માં કોવિડ બાદ ડેટા વપરાશ વધતા 20 થી 25% ભાવ વધારો ઝીકાયો હતો અને 2024માં તાજેતરના જુલાઈમાં 12 થી 25% ભાવ વધારો ઝીકાયો હતો. હવે આ બધાની વચ્ચે કદાચ તમને પ્રશ્ન થતો છે કે શા માટે થઈને સરકાર આ મામલે કંઈ નથી કરી રહી? જો તમને જણાવી દઉં કે અત્યારે આ બધી જ કંપનીઓ છે એ પ્રાઇવેટ છે. પ્રાઇવેટ કંપનીઓ પોતાની રીતે ભાવ વધારો ઝીકી શકે છે, કારણ કે એમને પણ કમાવું છે. પરંતુ હા, એક વસ્તુ તો બાકી છે કે જો આમને આમ ભાવ વધારો
ઝીકાવા લાગ્યો તો આગળના સમયમાં બની શકે કે તમે જે અત્યારે પ્લાન 349 નો કરાવો છો ને તો ભવિષ્યમાં બની શકે કે એ પ્લાન 900,000 રૂપિયાનો પણ પહોંચી શકે છે. ત્યારે આ બાબતે સરકારને વિચારવું તો પડશે જ, નહીં તો એવું ના થાય કે આગળના સમયમાં આ ભાવ વધારો ઝીકાતો રહીને લોકો વધારે ગરીબ થતા રહે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.